નમસ્કાર દોસ્તો, હું દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર। દોસ્તો, પીએસઆઈની પરીક્ષા 2025માં જાહેર થઈ છે। 2026માં એમની શારીરિક કસોટી પણ જે છે જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં જે છે આયોજન થવાનું પરીક્ષા ભરતી બોર્ડ દ્વારા જે છે એ સુનિશ્ચિત થયું છે। ત્યારબાદ લગભગ એવું સમજી શકાય કે 3 કે 4 મહિનામાં મતલબ કે એપ્રિલ કે મે મહિનામાં દોસ્તો જે છે એ લેખિત પરીક્ષા આયોજિત થવાની છે। એવા સમય ક્વેશ્ચન થાય કે સર કેવી રીતે પ્રિપેરેશન કરવી જોઈએ? એકમાત્ર ગોલ પીએસઆઈ જ છે, કોન્સ્ટેબલ પણ નથી આપવી, અથવા તો કોઈ એવા ઉમેદવાર છે કે સર કોન્સ્ટેબલ થઈ જાય એની જોડે જોડે જો પીએસઆઈ પણ જે છે એ આપી શકીએ તો વધારે સારી વાત છે। આજનો લેક્ચર એવા ઉમેદવાર માટે છે દોસ્તો કે જે ક્યાંક ને ક્યાંક અત્યારે એલઆરડી અથવા તો ડબલ્યુપીસી અથવા તો ડબલ્યુએલઆર તરીકે ક્યાંક ફરજ પર છે અને હવે પીએસઆઈ બનવાની એમની તમન્નાઓ છે। થોડું ટાઈમ મેનેજમેન્ટ, થોડું બુક લિસ્ટ, એના માટે થઈ અને આજના લેક્ચરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ પહેલી વખત જે છે એ આવ્યા હોય કણેત ગાઈડન્સ યુટ્યુબ ચેનલમાં, આપને કન્ટેન્ટ યોગ્ય જણાવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ આપ કરી શકશો। ઠીક છે, ચલો તો સ્ટાર્ટ કરીએ। પીએસઆઈ પરીક્ષા માટે થઈ અને દોસ્તો જે છે એ એક રોડ મેપની આજે તમારે ચર્ચા કરવી છે। બટ એ પહેલા મારે તમારી સાથે 4 મુદ્દાઓની ચર્ચા કરવી છે। આપણા લેક્ચરમાં ક્યારેય પણ દોસ્તો તમને વાતુના વડા, એક્સ્ટ્રા પ્રકારની જે છે મજાક મસ્તી, જે છે વ્યુઅર વધારે આવે એના પ્રકારની જે છે એક પ્રકારની ઘેલછા, એવું ક્યારેય નહીં જોવા મળે। ટુ ધી પોઈન્ટ, કામની વસ્તુ આપી અને હું જતો રહીશ। તમારે એને કઈ રીતે લેવી છે એ તમારા ઉપર આધારિત છે। ઠીક છે, આજના લેક્ચરમાં હું તમને દોસ્તો બુક લિસ્ટ પણ આપીશ। આજના લેક્ચરમાં દોસ્તો બુક લિસ્ટની સાથે સાથે મુખ્ય પરીક્ષાની તૈયારી કેમ કરવી એ પણ હું આપને જણાવી દઈશ, પણ એ શોર્ટ એન્ડ સ્વીટમાં। મતલબ જો આપ સાચા અર્થમાં પરીક્ષા સફળ થવા ઈચ્છતા હોય તો લેક્ચરને નિહાળજો, અન્યથા આપ લેફ્ટ થઈ જાવ, કોઈ ચિંતાનો વિષય જે છે એ નથી। ઠીક છે, કરતા વધારે દોસ્તો જે છે જગ્યા છે એના માટે થઈ અને 4 જે છે એ હું તમને પિલર આપું છું। 4 પિલરમાં પહેલી બાબતો દોસ્તો તમારે યાદ રાખવાની થાય છે કે એક તો તમારી જોડે જે છે એ પીએસઆઈની પરીક્ષા માટેનો ઓફિશિયલ સિલેબસ પ્રિન્ટ આઉટ કરેલો હોવો જોઈએ। ઘણા કહેશે સર મારી જોડે તો સિલેબસ છે પણ મુન્ના મોબાઈલમાં નહીં, પ્રિન્ટ આઉટ કરેલો જ આપણા બેગમાં, આપણા જે છે એ લાઇબ્રેરીમાં, આપણા રૂમમાં તમે જ્યાં વાંચન કરતા હોય ત્યાં તમારી જોડે હોવો જોઈએ। અને કારણ કે દોસ્તો સિલેબસ મુજબ જ જે છે આપણે આગળ ચાલવાનું છે। આપણે જે છે એ નકારી ન શકીએ કે ભાઈ લાસ્ટ ટાઈમનું જે પેપર છે એ થોડું સરળ હતું કમ્પેરેટિવલી, હે ને? આ વખતે કદાચ એવું ન બને। બીજું સ્ટેપ તમારી પાસે છે દોસ્તો, જો આ તમારી જોડે આવી જાય તો બીજી બાબત ખાસ તકેદારી રાખવાની થાય છે કે ભાઈ એના માટે થઈ અને બુકનો સ્ત્રોત શું છે। કારણ કે દોસ્તો સારી પરીક્ષા સુપર ક્લાસ 3, ક્લાસ 1, 2 પાસ કરવા માટે થઈ અને સૌથી અગત્યની કોઈ બાબત હોય તો એ બુકનો સ્ત્રોત। અને અહીંયા જ્યાં સુધી જે છે એ બુકનો સ્ત્રોત છે ત્યાં સુધી હું તમને ગવર્મેન્ટ બુકના સ્ત્રોતની જ વાત કરીશ। ઓકે, હવે તમને થાય કે સર મારી પાસે ગવર્મેન્ટ બુકના સ્ત્રોત તો 2 જ છે, કયા હોય? સામાન્ય રીતે કોઈ ઉમેદવાર હોય તો એમની પાસે દોસ્તો એક તો જે છે એનસીઈઆરટી હોઈ શકે, એક જે છે એમની પાસે જીસીઈઆરટી હોઈ શકે, આ એક હોઈ શકે। પણ એના સિવાયના પણ હું તમને મેન્સના સંદર્ભમાં, એના સિવાય પણ હું તમને જે છે પ્રિલિમના સંદર્ભમાં કહીશ। જો આપ સ્પેશિયલી દોસ્તો પીએસઆઈ માટેની તૈયારી કરતા હોય તો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ આમના જે છે એ પુસ્તકો આપ વસાવજો સારી રીતે। જો આપ સારી રીતે પ્રિપેરેશન કરતા હોય તો અમુક મુદ્દાઓ જે છે એ આપ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, એની સાથે સાથે દોસ્તો ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, એમની સાથે સાથે દોસ્તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ, એમની સાથે સાથે જે છે એ આપ માહિતી ખાતાના પુસ્તકો જે છે એ સારી રીતે વસાવો। અને સ્પેશિયલી જ્યાં સુધી આપણું લેંગ્વેજનું પેપર છે, પેપર નંબર 2માં જે ડિસ્ક્રિપ્ટિવ છે અને એમાં લેંગ્વેજ છે, એમાં ગુજરાતી છે, એના માટે દોસ્તો જે છે એ તમે ભાષા નિયામક કચેરીનો ભાષા સૌંદર્ય, ભાષા વિવેક, આવા જે પુસ્તકો આવતા હોય એ ભાષા નિયામક કચેરીના પુસ્તકો આપ વસાવો। આપ ડેફિનેટલી દોસ્તો જે છે એ સારું જ્ઞાન પ્રાપ્ત કરશો, તમારો પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ વધશે, તમે પરીક્ષાથી જે છે નજીક જે છે એ સફળતાના દ્રષ્ટિકોણથી આગળ વધતા હશો તેવું તમને ફીલ થશે। તો આ બધામાં યાદ રાખજો, આના માટે કોઈ એવી સ્પેશિયલ પીએસઆઈની બુક નથી આવતી
કે એવું નહીં થાય કે દોસ્તો માહિતી ખાતાની પીએસઆઈની બુક, એટલે આવી અપેક્ષા નહીં રાખતા. પણ અહીંયા શું થતું હોય દોસ્તો કે ભાઈ કોઈ કલ્ચરનો ટોપિક છે, આદિવાસી જનજીવન છે, તો એ માહિતી ખાતાના પુસ્તકમાંથી આપણે સારી રીતે લઈ શકીએ. સેમ દોસ્તો જે છે હું તમને એવું કહું કે ભાઈ ગુજરાતનો ઇતિહાસ છે તો ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકમાંથી આપણે ગુજરાતનો ઇતિહાસ લઈ શકીએ. કહેવાનો તાત્પર્ય શું છે, સિલેબસને અનુરૂપ આમાંથી જે છે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ડન છે. થોડીક તો મજૂરી તમારે પણ કરવી પડશે. પીએસઆઈ થવું છે, ખાલી વાતો કરવાથી, લાઇબ્રેરીમાં બેસવાથી, માત્ર સ્ટેટસ મૂકવાથી કે અબકી બાર પીએસઆઈ પાર આમ પાસ નહીં થવાય. આ હું અને તમે બંને ભલી ભાંતિ જાણીએ છીએ. તનતોડ મહેનત, તમારા માતા પિતાના આશીર્વાદ, આપણા ઈષ્ટદેવ પ્રત્યેની શ્રદ્ધા, આ બધાના સમન્વયથી જે છે આપ પાસ થશો. મારો કોઈ રોલ નથી આપની પરીક્ષા પાસ થવામાં. મારો રોલ માત્ર ને માત્ર એક તમને વે આપવાનો છે, એ આવે છે. આવું તમે યુટ્યુબના ઇતિહાસમાં ગમે ત્યાં જોઈ લો, આટલા સરકારી પુસ્તકનો સ્ત્રોત તમને કોઈએ નહીં આપ્યો હોય, તમને 2 જ પુસ્તકનો સ્ત્રોત આપ્યો હશે. તો પહેલો મુદ્દો કે ભાઈ તમારી જોડે દોસ્તો પીએસઆઈ નો સિલેબસ. બીજો મુદ્દો તમારી પાસે બુકનો સ્ત્રોત. ત્રીજો મુદ્દો હોવો જોઈએ દોસ્તો તમારી પાસે જે છે એ પીવાયક્યુ હોવા જોઈએ, પ્રીવિયસ યર ક્વેશ્ચન. પણ પ્રીવિયસ યર ક્વેશ્ચન જરૂરી નથી કે તમે પીએસઆઈ ની પરીક્ષા આપવા જાઓ તો તમને પીએસઆઈ માટે જ જોઈએ, ના. 2022 પછી દોસ્તો ગૌણ સેવા પસંદગી મંડળે જેટલી પરીક્ષાઓ લીધેલી હોય તેની સાથે જીપીએસસી જે છે એ ટેકનિકલ અને નોન ટેકનિકલ પરીક્ષા લીધી હોય એ આ બધાનો સિલેબસ જે છે, આ બધાના પીવાયક્યુ જે છે એ તમારી જોડે હોવા જોઈએ. એમાં પણ જીપીએસસી ના જે ટેકનિકલ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે જનરલ સ્ટડીઝના સંદર્ભમાં ટુ મચ ગુડ હોય છે દોસ્તો, ડેપ્થમાં નોલેજ માંગી લે એવા હોય છે, જેથી કરીને તમને તમારી તૈયારી અને તૈયારી બાબતનું મૂલ્યાંકન કરવું હોય તો તમે સારી રીતે કરી શકો કે ભાઈ હા ચલો આ એકદમ જે છે એ સારી બાબત છે, હું જે વાંચું છું એવું મને પૂછાણું છે અને હું જે વાંચું છું એવું મને એક પ્રકારનું મૂલ્યાંકન થયું છે, તો એ બાબતો તમારે લેવાની થાય છે પીવાયક્યુ. અને ચોથું મસ્ટ બી રિવિઝનની સ્ટ્રેટેજી, હે ને, કે ભાઈ તમારી રિવિઝનની ઓફિશિયલ સ્ટ્રેટેજી શું હોઈ શકે, તમે કેવી રીતે રિવિઝન કરશો, વાંચનની પદ્ધતિઓ શું છે અને સાયકોલોજીકલ મેથડ શું છે, જે સક્સેસ થયેલા કેન્ડિડેટ છે એની પાસેથી આપણે શું શીખીએ છીએ. તો આ 4 મુદ્દાઓથી દોસ્તો જે છે એ તમે પીએસઆઈની પરીક્ષા વિધાઉટ સ્ટ્રેસ અને સારી રીતે જે છે એ પાસ કરી શકશો. અને આટલી સારામાં સારી તક છે એ સારામાં સારી તકને આપ ઝડપી શકશો. હવે 4 મુદ્દામાંથી જે મારે તમને સમજાવવાનું હતું એ સમજાવાઈ ગયું છે, પેલા 4 મુદ્દાઓને. હવે તમે એને કઈ રીતે જે છે લેશો એ મને ખ્યાલ નથી દોસ્તો, બીકોઝ જે છે એ ખોટા જે છે એ અલગ અલગ પ્રકારની દોડ હોય અને એ દોડમાં જાવું એના કરતાં તો એકલા દોડીને પાસ થવું એમાં કોઈ ખોટું નથી. ડન છે. ચલો હવે હું તમને તમારી જોડે સિલેબસ જે છે એ હોવો જોઈએ અને આશા રાખું છું કે એટલીસ્ટ તમે જે છે એ જ્યારે આ લેક્ચર જોતા હશો ત્યારે જે છે એ સિલેબસ સાથે રાખીને બેસશો, જેથી કરીને હું તમને એ બાબતે યોગ્ય ગાઈડન્સ આપી શકું. ડન છે. યસ. અને એનાથી વિશેષ દોસ્તો જે લોકો પીએસઆઈ ભરતી માટે વિશેષ તૈયારી કરતા હોય તો એમના માટે આપણા કનેક્ટ ગાઈડન્સમાં આ બધા સરકારી ભરતીના સ્ત્રોત લઈ ગુજરાતની સર્વશ્રેષ્ઠ ટીમ સાથેનો એક પીએસઆઈનો કોર્સ છે, જેમાં પ્રિલિમ્સ અને મેન્સ બંને છે, જેની કિંમત 6200 છે દોસ્તો. પરંતુ હાલમાં 50% ડિસ્કાઉન્ટ જે છે ટીમ દ્વારા નક્કી કરવામાં આવેલો, એટલે 3100 રૂપિયા છે અને 6 મહિના જે છે એનો કોર્સ છે, જેમાં મારા નેતૃત્વમાં તમને સર્વશ્રેષ્ઠ એજ્યુકેટરની ટીમ મળશે દોસ્તો. એની સાથે સાથે જે છે મુખ્ય પરીક્ષાનું લેખન કાર્ય પણ જે છે આ જ કોર્સમાં સમાવિષ્ટ છે અને સાથે પર્સનલ મેન્ટરશિપ પ્રોગ્રામ મારો મળશે, જે તમને કોઈ અન્ય એપ્લિકેશનમાં અથવા અન્ય સ્ત્રોતમાં મળવા પાત્ર નથી, જેમાં હું આપને સમજાવીશ કે કઈ વસ્તુ વાંચવી, કઈ વસ્તુ ન વાંચવી, કેવી રીતે પ્રિપેરેશન કરવી, ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે હોઈ શકે, એને અઘરા લાગતા મુદ્દાને સરળ કેવી રીતે બનાવવા જોઈએ, સ્ત્રોત ઓફિશિયલ ક્યાંથી લેવા જોઈએ, વગેરે તમામ મુદ્દાઓ જે છે હું અમને સમજાવીશ. આના માટે દોસ્તો તમારે એપ્લિકેશનમાં જો ડેમો લેક્ચર જોવો હોય તો આપણી એપ્લિકેશનમાં ડેમો લેક્ચર પણ છે, તો તમે ડેમો લેક્ચર પણ જે છે એ જોઈ શકો છો. એના માટે તમારે કનેક્ટ ગાઈડન્સ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની છે. ત્યારબાદ દોસ્તો તમારું લોગિન કરવાનું છે અને ત્યારબાદ પીએસઆઈના કોર્સમાં જઈ અને ડેમો લેક્ચર આપ નિહાળી શકો છો. ત્યારબાદ ડિસાઈડ કરવાનું છે. તમામ પ્રકારના વિડીયો લેક્ચર આમાં મળી જશે સિલેબસ પ્રમાણે.
તમામ પ્રકારની પીડીએફ મળી જશે. ધ્યાન બાદ તમારે કોઈ પણ બુક લેવાની જરૂરિયાત નહીં પડે. તમામ પ્રકારના એમસીક્યુ અને ટેસ્ટ પણ આમાં મળી જશે. ડન છે? ચલો, અને બીજી કોઈ ક્વેરી હોય તો આપ આ નંબર છે મારો, અને આ નંબર પર વોટ્સઅપમાં જે છે એ ગમે ત્યારે આપ મેસેજ કરી શકો છો. ઠીક છે? અને પીએસઆઈની સ્પેશિયલ તૈયારી કરતા હોય તો જોઈન્ટ પીએસઆઈ લખી અને આપ જે છે એ મોકલી શકો છો, જેથી કરીને તમને વોટ્સઅપ ગ્રુપમાં જે છે જોડી દો તો નવી નવી અપડેટ આપને મળતી રહે. આ આખી ટીમ છે દોસ્તો. આ દિનેશ ગણેશ છે, હું બંધારણ અર્થશાસ્ત્ર ભણાવીશ. ભૌતિક ઠક્કર સર છે દોસ્તો, તમને મેથ્સ રીઝનિંગ ભણાવશે. કેતન પટેલ સર વારસો ભણાવશે. રાવલિયા સર ભૂગોળ ભણાવશે. બ્રિજરાજ ગોહિલ સર જે છે એ તમને ગુજરાતી ગ્રામર. વિમલ ભટ્ટી સાયન્સ એન્ડ ટેક, અને જે છે અનિતા ઝોન મેડમ છે તમને ઇંગ્લિશ મેન્સ શીખાડશે. ડન. ચલો, હવે આપણે વાત કરીએ છીએ દોસ્તો સિલેબસની. હવે સિલેબસ તમારી પાસે હશે તો પેપર નંબર 1 છે. પેપર નંબર 1 માં દોસ્તો જે છે એ તમારો પાર્ટ 1 છે. ઓકે, આ પાર્ટ 1 માં 100 એમસીક્યુ છે, પણ મેક ઇટ શ્યોર દોસ્તો 40% જે છે એ તમારે લાવવા પડશે. અને પાર્ટ 1 માં 40% લાવવા પડશે તો તમે ક્વોલિફાઈ થશો. 1/4 જે છે એ તમારો નેગેટિવ છે, યાની કે 0.25. આમાં 100 માર્ક રહેશે. પેપર નંબર 1 એમાં પાર્ટ 1 100 માર્કમાં દોસ્તો જે છે એ 50 કેવા રહેશે તો કે ભાઈ તમારા ડેટા ઇન્ટરપ્રિટેશન રહેશે, અને 50 કેવા રહેશે દોસ્તો તમારું એપ્ટિટ્યુડ રહેશે. હવે આના માટે શું કરી શકાય? જો આના માટે દોસ્તો આઈધર તો તમે કોઈ ઓફલાઈન લેક્ચર જે છે એ અટેન્ડ કર્યા હોય તો ઓફલાઈન લેક્ચર અટેન્ડ કર્યા હોય અને એ સરની તમારી પાસે નોટ્સ હોય તો એ નોટ્સ તમે કરી લો, ચાલશે. અથવા તમે કોઈ એપ્લિકેશન જે છે એ તમારી પાસે બકુલ પટેલ સરની એપ્લિકેશન હોય, અથવા તો જે છે એ નીરજ ભરવાડ સરની એપ્લિકેશન હોય, અથવા તો કનેક્ટ ગાઈડન્સની એપ્લિકેશન હોય કે જેમાં તમને ભૌતિક ઠક્કર સર જે છે એ ભણાવે છે, તો એ એપ્લિકેશનના માધ્યમથી આપ જે છે એ મેથ્સ રીઝનિંગ તમારું સ્ટ્રોંગ કરી શકો છો. ડન છે? આમાં વિશેષ કોઈ પણ પ્રકારની ચર્ચા કરતો નથી. આ તમારો સોર્સ, એટલે તમારે એ કરવાનું છે કે તમારી પાસે જે સિલેબસ છે દોસ્તો, તમે અત્યારે લેક્ચર જોવો છો એ સિલેબસની બાજુમાં એના સ્ત્રોત ખાસ કરીને મેન્શન કરતા જાજો. ઓકે, ત્યારબાદ દોસ્તો જે છે એ આપણી પાસે પેપર નંબર 1 જ છે અને એમાં પાર્ટ બી છે. યાદ રાખજો, પેપર 1 જ છે અને પાર્ટ 1 અને પાર્ટ 2, યાની પાર્ટ એ અને પાર્ટ બી બંને એક સાથે જ હશે. પેપર એક જ છે, એમાં પાર્ટ અલગ છે. એમાં પણ દોસ્તો 100 માર્ક છે, એમાં પણ 40% જે છે ક્વોલિફાઈંગ છે, અને એમાં પણ 0.25 છે. ઓકે, એમાં બંધારણ જે છે 25, ઇતિહાસ ભૂગોળ વારસો 25, કરંટ અફેર્સ સામાન્ય જ્ઞાન 25, અને પર્યાવરણ અને સાયન્સ એન્ડ ટેક જે છે અને એ અર્થશાસ્ત્ર છે એ 25 માર્કનો તમારું રહેશે. ડન છે? હવે સમજતા જઈએ આપણે 1 બાય 1. ભારતનું બંધારણ છે દોસ્તો, ભારતનું બંધારણ અને જે છે એ જાહેર પ્રશાસન છે. આ કેટલા માર્કનું છે તો કે આ તમારા માટે જે છે અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, 25 માર્કનું રહેશે. ભારતના બંધારણમાં દોસ્તો એક તો ઉદ્ભવ છે, ભારતના બંધારણનો વિકાસ છે અને એની લાક્ષણિકતાઓ છે. સમજો, ભારતના બંધારણનો ઉદ્ભવ ક્યાંથી ભણવાનો છે તો કે દોસ્તો એક આપણે 1600ની સાલથી લઈ અને 1757 આપણે ત્યાં જે છે ઇતિહાસની પૃષ્ઠભૂમિ ભણવાની છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ઓરિજિનલ નામ શું છે, મર્ચન્ટ સોસાયટી શું હતી વગેરે. ત્યારબાદ દોસ્તો પહેલો તબક્કો 1773 થી 1857 જોવાનો છે, જ્યારે કંપની જે છે એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કામ કરતી હતી, અને 1858 થી લઈ અને 1947 યાની કે આપણે બ્રિટિશ તાજનું શાસન જોવાનું છે. ઠીક છે? લાક્ષણિકતાઓ જોઈ લેજો. લાક્ષણિકતાઓ એટલે શું કે ભારતનું બંધારણ કેવું છે, અર્ધસંઘીય માળખું શું કામ છે. અર્ધસંઘીય માળખું છે તો એના ઉદાહરણ શું છે દોસ્તો? સમવાય છતાં એકતંત્રી છે તો સમવાય કોને કહેવાય, એકતંત્રી કોને કહેવાય. ત્યારબાદ દોસ્તો જે છે એ ફંડામેન્ટલ રાઇટ છે. આ ફંડામેન્ટલ રાઇટ જે છે એ તમારે ખાસ જોઈ લેવાના છે. ફંડામેન્ટલ રાઇટની સાથે મહત્વના ચુકાદાઓ, ગયા વખતેની પીએસઆઈની પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન છે દોસ્તો, આ રાઇટ ટુ પ્રાઇવસી કયા ચુકાદા સાથે સંકળાયેલું છે તો આપણે નામ શું આપશું? પુટ્ટા સ્વામી કેસ સાથે જે છે એ સંકળાયેલું છે. ત્યારબાદ દોસ્તો જે છે બીપીએસપી છે, બંધારણના સુધારાઓની પ્રક્રિયાઓ છે. ત્યારબાદ અંતર્નિહિત માળખું છે. અંતર્નિહિત માળખું એટલે કે બેઝિક સ્ટ્રક્ચર જે બદલાશે નહીં. ઓકે, તો આ મુદ્દાઓને તમારે જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાના. ત્યારબાદ સંઘ અને રાજ્યના કાર્યો, જવાબદારી, સંસદીય વ્યવસ્થાઓ છે. અહીંયા તમે શું કરશો તો કે ભાઈ ભારત દેશમાં દોસ્તો એક તમારે આ ટોપિક માટે સંસદ જોઈ લેવી પડશે, રાષ્ટ્રપતિ જોઈ લેવા પડશે, વાઇસ પ્રેસિડેન્ટ જોવા પડશે, પીએમ જોવા પડશે, મંત્રીઓ વાળો કોન્સેપ્ટ જોવો પડશે, વિધાન મંડળ જેમાં વિધાનસભા વિધાન પરિષદ જોવી પડશે, રાજ્યપાલ મહોદય જોવા પડશે, સીએમ જોવા પડશે, અને રાજ્યના
મંત્રીઓ જોવા પડશે. ઠીક છે, આટલા મુદ્દાઓ દોસ્તો જે છે એ તમારે આ ટોપિક અંતર્ગત જે છે કરી લેવા પડશે. ડન. ત્યારબાદ દોસ્તો બંધારણીય વૈધાનિક નિયમનકારી સંસ્થાઓ, આને સ્ટાર કરીને રાખી દેજો. કમ્પલસરી દોસ્તો આ મુદ્દો તમારે કરી લેવાનો થાય છે. જો આ મુદ્દો નહીં કરો તો નુકસાનદાયક થશો, માર્ક પણ જે છે એ તમારા કપાશે એવું બની શકે. પંચાયતી રાજ જે છે એ થોડું તમે ઓછું કરશો તો ચાલશે, કારણ કે પંચાયતી રાજના એટલા કોઈ ક્વેશ્ચન પૂછતા નથી. હવે જો અહીંયા સુધી શું હતું? બંધારણ હતું. આ બધું જો આ બંધારણ છે. હવે બંધારણ માટે શું કરશો તમે? તો કે ભાઈ ભારતના બંધારણ માટે જે તમે આ પેલા 4 ટોપિક જોયા છે એના માટે તમે યુવા ઉપનિષદની બુક અથવા તો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક લઈ લેજો. તમને બેઠા એમાંથી ક્વેશ્ચન મળી જશે. પણ અગેન તમને કહું છું દોસ્તો, સિલેબસ મુજબના જ ટોપિક લેવાના થાય છે. આખી આપણે બુક વાંચવાની થતી નથી. આપણા સિલેબસમાં દોસ્તો ક્યાંય આપણને ત્યાં જે છે એ મળતું નથી કે ભાઈ નાગરિકતા વાળો ટોપિક આપણને ક્યાંય મળતો નથી. તો આપણે નાગરિકતા જે છે એ ક્યાંયથી જોશું નહીં. આપણને ભાગ 13 જે છે ક્યાંય મળતો નથી, તો ભાગ 13 જે છે એ ક્યાંય જોશું નહીં. આપણને ભારતના બંધારણના ટોપિક અંતર્ગત જે છે એ ભાગ 3, 4, 5, 6, 9, 9A, 11, 12, 14, 16, 18 અને 20 આપણે ભારતના બંધારણના દોસ્તો આટલા જ ભાગ જે છે પરીક્ષા લક્ષી જોવાના છે. યાની કે આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12 આપણે ત્યાં દોસ્તો મેં તમને 50% ભારણ જે છે આમાં ઓછું કરી દીધું હે ને. આને સ્માર્ટ વર્ક કહેવાય. આ તમે જેટલું સ્માર્ટ વર્ક કરશો ને દોસ્તો એટલું તમને પરીક્ષામાં જે છે એ સરળ રહેશે. અને આ પરીક્ષામાં જે છે એ સરળ એટલા માટે રહેશે કારણ કે આપણે ત્યાં જે છે એ બહુ સારી બાબત કહેવાશે. અને આ સિલેબસ અંતર્ગત જે છે એ મહત્વના ટોપિક હોય તો એ ટોપિક અંતર્ગત જે છે એ મહત્વની બાબતો પણ તમે જે છે ત્યાં આપી શકો છો. ડન છે. ચલો તો આટલું એક વસ્તુ યાદ રાખજો. ત્યારબાદ દોસ્તો જે છે એ આપણને ભારતીય પ્રશાસનની ઉત્ક્રાંતિ, અમલદાર તંત્ર, કેન્દ્ર રાજ્ય જિલ્લાનું વહીવટી તંત્ર, મતલબ કે એક પ્રકારનું દોસ્તો જે છે એ આપણને શું આપ્યું છે તો કે જાહેર વહીવટ આપ્યું છે. ઓકે, હવે જે જાહેર વહીવટના ટોપિક છે આમાં પણ યાદ રાખજો. હવે આ ટોપિક છે દોસ્તો એ કેવો છે? આ કરંટ અફેર્સ બેઝ ટોપિક છે. આ કરંટ અફેર્સ બેઝ ટોપિક છે. ઉપરના બધા 4 ટોપિક હતા એ કેવા હતા? જાહેર વહીવટના છે. હવે જાહેર વહીવટ માટે તમારે હેમંતકુમાર શાહની બુક લેવાની છે, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. હેમંતકુમાર શાહ, આની બુક તમે લઈ લેજો. મેં ટેલિગ્રામમાં પણ મૂકેલી છે. આપણી ટેલિગ્રામ ચેનલ છે ઓફિશિયલ દોસ્તો જે છે એ કણેજ ગાઈડન્સ. તો આ ટેલિગ્રામ ચેનલમાંથી તમને જે છે એ મુદ્દાઓ સારી રીતે તમે ફાઇન્ડ આઉટ કરી શકશો. ઠીક છે, તો એની કોઈ ચિંતા કરતા નહીં. મસ્ત મજાની જે છે તમારી પ્રિપેરેશન થઈ શકશે. ડન. તો જાહેર વહીવટ વાળો મુદ્દો, એની સાથે સાથે કેન્દ્ર રાજ્ય સરકારની અગત્યની નીતિઓ. હવે સમજો તમારે કઈ નીતિઓ જોવાની થાય છે એ હું તમને કહી દઉં. એક તમારે દોસ્તો હાલમાં બહુ ચર્ચામાં રહેલી સ્પોર્ટ પોલિસી જોવાની થાય છે. ઓકે, આપણે ત્યાં દોસ્તો જે છે એ રમતગમત કોમનવેલ્થ ગેમ્સ 2030માં જે છે એ ગુજરાતમાં આવી ગયો છે. કદાચ દોસ્તો જે છે આપણી ઓલિમ્પિક 2036માં અમિતભાઈ શાહ કે એ રીતે આવી જાય. તેની સાથે દોસ્તો જે છે એ સ્પેસ ટેક પોલિસી જોવાની થાય છે. લાસ્ટ ટાઈમ દોસ્તો આનો ક્વેશ્ચન પણ જે છે એ તમારી પીએસઆઈની પરીક્ષામાં 2025માં પડી ગયો છે સ્પેસ ટેક પોલિસીનો. તમારે દોસ્તો એક જે છે એ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જોવાની થાય છે, એટલે ઉર્જા નીતિ થોડી જોઈ લેજો. તેની સાથે સાથે દોસ્તો તમારે જે છે ઇન્ડસ્ટ્રીયલ પછી એનર્જી પોલિસી, ઉદ્યોગ, ત્યારબાદ જે છે એ એનર્જી હે ને ઉર્જા નીતિ તમારે જોઈ લેવાની થાય છે. તેની સાથે સાથે બહુ મહત્વની છે દોસ્તો સેમી કન્ડક્ટ પોલિસી. આ સેમી કન્ડક્ટ પોલિસી જે છે તમારે જોઈ લેવાની થાય છે. આપણે નેનો ચિપ સેમી કન્ડક્ટ એટલે. ત્યારબાદ દોસ્તો જે છે ઇલેક્ટ્રોનિક વેહિકલ માટેની જે છે એ પોલિસી તમારે જોઈ લેવાની થાય. તેની સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની પોલિસી જોઈ લેવાની થાય. સરકાર જે છે એ ટુરિઝમને બહુ વધારે જે છે એ મહત્વ આપતી હોય એટલે ટુરિઝમ માટેની જે છે એ પોલિસી જે છે જોઈ લેવાની થાય. તો આવી દોસ્તો 8-10 પોલિસી તમે જોઈ લો. તમારી પાસે જે છે એ સારી રીતે આઈટી પોલિસી હોવી જોઈએ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટેની જે છે એ પોલિસી. તો આ દરેકમાં દોસ્તો વધીને તમે સારી રીતે જે છે આનું વિવરણ કરો તો અડધો પેજ, એક પેજ બને, મેક્સ 1 પેજ બને. તો ભાઈ આ 10 પેજમાં તમે જે છે સીધા તમને 2 માર્ક મળી ગયા. એટલે હું તમને કહું છું દોસ્તો
ક્યારેય એવા પુસ્તક નહીં લેવાના કે જેમાં ફ્રન્ટ પેજ ઉપર લખ્યું હોય કે આવનારી પીએસઆઈ ને સંબંધિત તમામ વિષયોને જે છે એ બાબતનું એક પુસ્તક નહીં લેવાનું. જિંદગી બરબાદ કરવી હોય, બીજા 2 વર્ષ પીએસઆઈની પરીક્ષા આવે એની રાહ જોવી હોય તો જ આવી ભૂલ કરજો. અને ટુ ધી પોઈન્ટ અત્યારે થોડુંક જે છે એ આપણે સારી રીતે જે છે એ શોર્ટલિસ્ટ કરી અને પહેલા તબક્કામાં પહેલા જ પ્રયત્ન પાસ થઈ જવું હોય તો પછી આ કરજો. હવે તમારી ઉપર છે તમારે કેવી રીતે એમને કન્સિડર કરવું. ડન. હવે સમજો જાહેર વહીવટ જે છે દોસ્તો, જાહેર વહીવટના જે આ 25 માર્ક આપણને આમાં આપેલા છે બંધારણ અને જાહેર વહીવટ બંનેના, એમાંથી મેક્સ 5 કે 7 ક્વેશ્ચન પડશે મેક્સ, હે ને. તો એના માટે તો વિશેષ કંઈ ન લેતા તમે આ જ બુકમાંથી જે છે એ જાહેર વહીવટના ટોપિક યાદ રાખજો. આ જાહેર વહીવટમાં આમાં તો 15 ટોપિક આપ્યા હોય, પણ આપણા સિલેબસમાં જે છે એ 3 ટોપિક આપ્યા હોય તો હું અને તમે માત્ર 3 ટોપિક જ ધ્યાનમાં લેશું, બધા ટોપિક ધ્યાનમાં નહીં લઈએ. આ મેક ઇટ શ્યોર પ્લીઝ. ઓકે, ચલો. ત્યારબાદ દોસ્તો જે છે તમારો ઇતિહાસનો ટોપિક છે. ઇતિહાસ માટે છે, ઇતિહાસ, ભૂગોળ અને વારસા માટે પણ દોસ્તો જે છે કેટલા માર્ક આપ્યા છે અહીંયા જે છે તમને 25 ગુણ જે છે આપેલા છે. હવે એના માટે શું કરવું જોઈએ ઇતિહાસ માટે? હવે જો સિંધુ ખીણની સંસ્કૃતિ છે, વૈદિક યુગ છે, જૈન ધર્મ છે. આના માટે દોસ્તો જે છે એ તમે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું પુસ્તક લઈ લેજો. અને બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં જે છે સર્ટિફિકેટ ઓન હ્યુમન રાઇટ, સર્ટિફિકેટ ઓન હ્યુમન રાઇટ અને એનું મોડ્યુલ 2, આ મોડ્યુલ 2 લઈ લેજો. તમને મસ્ત મજાનું જે છે દોસ્તો કન્ટેન્ટ પીરસી દીધું છે. હા, આ હું તમને એટલા માટે કહું છું કે ભાઈ આ તમે તમારી જાતે પણ પ્રિપેરેશન કરી શકો. જો તમારે જાતે આ બધું ફાઇન્ડ આઉટ ન કરવું હોય તો આ બધું ફાઇન્ડ આઉટ કરીને જ મેં આપણા એપ્લિકેશનમાં કોર્સ મૂકેલો છે. તો તમે એમને જે છે એ ડેમો લેક્ચર જોઈ અને ત્યારબાદ તમારી રીતે નક્કી કરજો. ત્યારબાદ દોસ્તો ગણરાજ્યો છે જે છે એ મગધ જે છે એ છે. તો એના માટે શું કરવું જોઈએ? તો કે ભાઈ ગણરાજ્યો છે, મધ્ય એશિયા સાથેના સંબંધો છે, હર્યક વંશ છે. એના માટે તમે એનસીઈઆરટી નું પુસ્તક જે છે એ વસાવી લેજો. અને એનસીઈઆરટી ના પુસ્તકમાં ખાસ યાદ રાખજો કે એક સાથે દોસ્તો બધું જ નથી લેવાનું. આપણે ત્યાં માત્ર ગણરાજ્યનો ટોપિક છે તો ગણરાજ્ય વાળો ટોપિક લેશું. અને એમાં પણ આપણે ત્યાં જે છે એ એનસીઈઆરટી આખી નથી લેવાની, સારાંશ કરી દેવાનો છે. તો મધ્ય એશિયાના સંબંધો, આ હર્યક વંશ વાળો ટોપિક છે દોસ્તો, એ પણ તમારે એમાંથી તમને સારી રીતે જે છે એ મળી જશે. એનસીઈઆરટી માંથી જે છે એ તમારે ફાઇન્ડ આઉટ કરી દેવાનું થાય. અને યાદ રાખજો ઘરે કોઈ લાઇબ્રેરી બનાવવાની નથી, ઘરે કોઈ લાઇબ્રેરી બનાવવાની નથી. ઘરે માત્ર ને માત્ર શું કરવાનું છે દોસ્તો? સારા પુસ્તકો જે છે એ પરીક્ષા સંદર્ભમાં જોવાના છે. આપણે આ બધામાં પીએચડી નથી કરવાનું. આ બધામાં પરીક્ષા લક્ષી 300 માર્કમાંથી આપણે 200 પ્લસ લેવાના છે. બસ ધેટ્સ ઇનફ. હોને. ત્યારબાદ ભારતમાં યુરોપિયન પ્રજાઓ છે દોસ્તો. ભારત દેશમાં જે છે એ વેપારી કંપનીઓ છે. એના માટે તમારે ભારત દેશમાં દોસ્તો જે છે એ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ અને એનો આધુનિક ભારતનો ઇતિહાસ, આવું એક પુસ્તક આવે છે, આધુનિક ભારતનો ઇતિહાસ. એમાં યુરોપિયન કંપનીઓ, તેનું આગમન, યુરોપિયન કંપનીઓમાં જે છે એ ખાસ કરીને સર્વોચ્ચ સત્તા સુધી પહોંચવા માટે થઈ અને સંઘર્ષ શું કરવો એ બધા વગેરે બાબતો તમને ત્યાં આપેલી છે. અને ઇવન તો તમને જે છે એક આ કંપનીનું જે શાસન છે કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની શું કામ કરતી હતી, કઈ જગ્યાએ એના વેપારી મથકો હતા, એ પણ તમને ત્યાંથી સારી રીતે મળી જશે. 1857 નો દોસ્તો જે વિપ્લવ છે, અને 1857 ના વિપ્લવમાં તમને બહુ સારી બાબતો તમને આપું છું દોસ્તો. NIOS નું પુસ્તક આપું છું. NIOS, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ. NIOS ના પુસ્તકમાં દોસ્તો તમે જે છે એ મોડ્યુલ 3 જોઈ લેજો. અને આ મોડ્યુલ 3 માં 1857 નો વિપ્લવ આટલો સારી રીતે જે છે આપ્યો છે દોસ્તો કે તમે એની ન પૂછો વાત. તમે ખુદ એક વખત ચેક કરજો. તમને એવું થશે કે સર આવું પણ કન્ટેન્ટ સરકારી પુસ્તકોમાં મળે છે? યસ દોસ્ત, ડેફિનેટલી મળે છે. થાય છે શું, આપણે જે છે એ થોડા એટલા કોઈની વાતોમાં આવી જાય, કદાચ બની શકે કે આપણે પોતાનું 100% ના આપ્યું હોય, એના લીધે જે છે ક્યાંક આપણને પરિણામ ન મળતું હોય. તો 1857 નો વિપ્લવ NIOS ના મોડ્યુલ 3 માંથી ભારતની સ્વતંત્રતા માટેની ચળવળો છે દોસ્તો. 19મી 20મી સદીમાં ધાર્મિક જે છે એ જે છે એ આપણા સુધારાઓનું આંદોલન છે. એના માટે તમારે અગેન બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં સર્ટિફિકેટ ઓન હ્યુમન રાઇટ્સ, હે ને,
આના માટેનું જે પુસ્તક છે અને એમાં મોડ્યુલ 2 છે એ તમે લઈ લેજો. તો તમને એ બાબતો બંને કયા 19મી સદી વાળું અને એક સ્વતંત્રતા માટેની ચળવળો એ તમને બંને ત્યાંથી મળી જશે. અને ગુજરાતના રાજવંશો એના માટે દોસ્તો તમે જે છે એ ઈશ્વર પાડવી સાહેબની બુક લઈ શકો, અથવા તો ગુજરાતનો ઇતિહાસ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનું પણ પુસ્તક છે, એમાંથી તમે જે છે લઈ શકો. હજી પણ હું તમને કહું, આ બધું તમે તમારી જાતે ફાઇન્ડ આઉટ પણ કરી શકો, અને ફાઇન્ડ આઉટ ન કરવું હોય તો બધું આપણે ત્યાં પીરસેલું છે, તો એ તમે લઈ શકો. બંને ઓપ્શન તમારી જોડે છે. ડન છે? ઓકે, ચલો. ત્યારબાદ દોસ્તો જે છે એ ભૂગોળ છે. ભૂગોળમાં દોસ્તો જે છે એ તમને એક શું આપ્યું છે, તો કે ભાઈ જે છે એ સામાન્ય ભૂગોળ આપ્યું છે. ઓકે, આ સામાન્ય ભૂગોળ જે છે એ તમને આપ્યું છે. આ સામાન્ય ભૂગોળના તમામ મુદ્દાઓ તમને સારી રીતે એનસીઈઆરટી માંથી જે મળી જશે, તમારે કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. પરંતુ જ્યાં સુધી ભૌતિક ભૂગોળ છે એના માટે પ્રોફેસર જસાણી સાહેબની બુક લેવાની છે, અને એ પણ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ માટેની બુક છે. સાહેબે વનસ્પતિ છે દોસ્તો, કુદરતી વનસ્પતિ છે, તેની સાથે જમીનના મુખ્ય પ્રકારો છે, ખડકો છે, ખનિજો છે, ભૂકંપ છે, આટલું સારી રીતે ત્યાં ડેપ્થમાં પીરસ્યું છે. કારણ કે પ્રોફેસર જસાણી સાહેબ દોસ્તો જે છે એમને ઓછામાં ઓછો જે છે 30 કે 40 વર્ષ ભૂગોળ ભણાવવા બાબતનો અનુભવ રહ્યો. પ્રેક્ટિકલ ભૂગોળ ભણાવવા વાળા વ્યક્તિ છે, અને એમનું પોતાનું પુસ્તક છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં, નામ જ છે ભૌતિક ભૂગોળ, હે ને? તો એ તમે જે છે એ ખાસ લેજો. ત્યારબાદ દોસ્તો જે છે એ સામાજિક ભૂગોળ તમને આપ્યું છે. સામાજિક ભૂગોળ માટે આપ એનસીઈઆરટી કરી લો, કોઈ ચિંતાનો વિષય નથી, ત્યાંથી તમારું જે છે એ ક્લિયર થઈ જશે. પણ જે આર્થિક ભૂગોળ છે દોસ્તો, એના માટે તમારે કમ્પલસરી જે છે એ મંજુલાબેન દવેના જે છે એ પુસ્તક લેવા પડશે. કયું? મંજુલાબેન દવે, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. તો આમના માટે તમે મંજુલાબેન દવેનું પુસ્તક જે છે સારી રીતે વસાવજો, તમને બહુ સારું મળશે. ઇવન જીપીએસસીમાં પાસ થયેલા આપના કોઈ રિલેટિવ હોય, આપના કોઈ ફ્રેન્ડ સર્કલ હોય, એમને પૂછજો તમે, તમને બહુ સારી બાબતો જે છે એ ત્યાંથી કહેશે. ડન? ત્યારબાદ દોસ્તો જે છે એ વનપાલ પ્રવાસ સંદર્ભમાં જે છે વિશ્વની ભૂગોળ જે છે આવું કહી શકાય. ત્યારબાદ જે છે એ સાંસ્કૃતિક વારસો છે. શું છે? સાંસ્કૃતિક વારસો છે. આપણે તે ઇતિહાસ, ભૂગોળ અને વારસો, આ ત્રણેયના થઈને કેટલા માર્ક છે દોસ્તો? તો કે ત્રણેયના થઈને તમારી પાસે 25 માર્ક છે. હવે એના માટે દોસ્તો જે પેલા બે ટોપિક છે, આપણે ત્યાં ભારત ગુજરાતનો વારસો અને જીવનમાં પરંપરાઓ, આના માટે તમે શું કરશો, તો કે ભાઈ આના માટે હર્ષુદાબેન સેદાણીની બુક લેશો. હર્ષુદાબેન સેદાણીની બુક લઈ લેવાની. અગેન યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનું પુસ્તક આવશે. ગુજરાતના સંગ્રહ સ્થાનો છે, હે ને? ત્યારથી લઈને દોસ્તો જે છે એ આ બધા જ, આના માટે તમારે માહિતી ખાતાનું પુસ્તક લઈ લેવાનું છે. માહિતી ખાતાના પુસ્તક દોસ્તો તમને કોઈ પણ જગ્યાએ પરચેસ કરેલા નહીં મળે. એના માટે તમારે જે છે એ શું કરવું પડશે, તમને મેં ટેલિગ્રામમાં આમની તમામ પ્રકારની પીડીએફ મોકલેલી છે, ગણિત ગાઈડન્સ ટેલિગ્રામ ચેનલમાં, તો તમે ત્યાંથી જે છે એ જોઈ શકો છો. ઓકે, લેક્ચરના અંતે જ્યારે આપણે મેન્સમાં પહોંચશું ત્યારે હું તમને એ પણ કહી દઈશ કે મેન્સમાં કયા મુદ્દાઓ તમારે ધ્યાન રાખવાના છે. ચલો તો, અને ત્યારબાદ દોસ્તો જે છે એ રોજબરોજના બનાવો અને સામાન્ય જ્ઞાન. હવે જે રોજબરોજના બનાવો છે દોસ્તો, એમાં છેલ્લા 4 મહિનાના કોઈ કરંટ અફેર્સના મેગેઝિન લઈ લો, બસ ચાલશે, હે ને? એમાં પણ તમારે જે છે એ નેશનલ લેવલના ન્યૂઝ હોય એને ખાસ તકેદારી રાખવાની, ઇન્ટરનેશનલ લેવલના ન્યૂઝ હોય એને ખાસ તકેદારી રાખવાની, સ્પોર્ટ્સના ન્યૂઝ જે છે એને ખાસ તકેદારી રાખવાની, સાયન્સ એન્ડ ટેક એ પણ તમારે ખાસ યાદ રાખવાનું થાય છે. સાયન્સ એન્ડ ટેકની સાથે ઇકોનોમિક્સના મુદ્દાઓ છે એ ખાસ યાદ રાખજો. આપ જે મહત્વના અવોર્ડ છે સાહિત્ય ક્ષેત્રના એ યાદ રાખજો. મહત્વની અપોઇન્ટમેન્ટ થતી હોય દોસ્તો, એ અપોઇન્ટમેન્ટ પણ યાદ રાખવાનું છે. આપ જે છે એ ડિફેન્સ એટલે કે સાયન્સ એન્ડ ટેક અંતર્ગત જે છે દોસ્તો મિલિટરી એક્સરસાઇઝ થતી હોય એ પણ તમારે યાદ રાખવાનું થાય. આવા મુદ્દાઓ કરશો કોઈ વાંધો નહીં આવે, અને ઇઝી ગોઈંગ જે છે કરંટ અફેર્સના માર્ક તમને મળી જશે. ત્યારબાદ દોસ્તો જે પર્યાવરણ વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી અને અર્થશાસ્ત્ર, એ પણ કેટલાનું આપ્યું છે દોસ્તો? તમને જે છે એ આપ્યું છે 25નું. NIOS અને NIOS નું મોડ્યુલ છે દોસ્તો, NIOS નું મોડ્યુલ 1 છે. આ 1 નંબરના મોડ્યુલમાં સાયન્સ એન્ડ ટેકની સાથે બાયોડાયવર્સિટી બહુ સારી રીતે જે છે તમને આપ્યું છે. આંતરરાષ્ટ્રીય નીતિઓ પણ આપી છે, વન્યજીવન આપ્યું છે, પ્રદૂષણ આપ્યું છે. તો એ મુદ્દો તમે ત્યાંથી જો ફાઇન્ડ આઉટ કરી લેશો તો તમને ત્યાં કોઈ વાંધો નહીં આવે. ઓકે,
ત્યારબાદ દોસ્તો સાયન્સ એન્ડ ટેક છે, એ પણ તમને NIOS ના પુસ્તકમાંથી સારી રીતે મળી જવાનું છે. NIOS જે છે એના પુસ્તકમાં જે છે એ મોડ્યુલ તમે ફાઇન્ડ આઉટ કરજો. તમને જે છે આ મોડ્યુલમાંથી સારી રીતે જે છે એ મુદ્દો મળી જશે. તમને ICT મળી જશે, ISRO DRDO મળી જશે. તો NIOS પુસ્તકમાં તમને આ બધું સારું કન્ટેન્ટ મળશે. અને ત્યારબાદ દોસ્તો ઉર્જાની નીતિ મળશે, અર્થશાસ્ત્ર વાળો મુદ્દો છે. યસ, હવે જો અર્થશાસ્ત્રમાં કેવું છે એના માટે એક કામ કરજો, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં દોસ્તો 3rd યરનું જે છે એ તમે કન્ટેન્ટ ખાસ કરીને લેજો. 3rd યર અને 3rd યર BCom અને એનો 2nd મોડ્યુલ, એમાં તમને અર્થશાસ્ત્રના જે સ્વતંત્રતા પૂર્વેની આર્થિક ચળવળો હોય, અથવા તો જે છે એ ટેક્સેશનનું માળખું હોય, અથવા કૃષિ ક્ષેત્ર હોય, અથવા ગુજરાતનું અર્થતંત્ર હોય, એ તમને સારી રીતે ત્યાં મળી શકશે. ચલો, આ મુદ્દો હતો આપણે પેપર નંબર 1 નો. પેપર નંબર 1 અને એમાં પાર્ટ 2 હતા, A અને B. બંનેમાં 40% માર્ક લેવાના છે, MCQ છે. હવે પેપર નંબર 2 છે. જનરલી એક જ તારીખે પરીક્ષાઓ લેવાતી હોય છે દોસ્તો, હે ને. પેપર નંબર જે 2nd છે, પેપર નંબર 2 છે, જેમાં ગુજરાતી ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન, ગુજરાતી ઇંગ્લિશ જે છે લેંગ્વેજ સ્કિલ જે છે એ ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં છે. આના માટે શું કરવું જોઈએ? મેન્સ માટે દોસ્તો તમે પેલો મુદ્દો, જેમ મેં તમને ત્યાં 4 પિલર્સ કીધા છે, અહીંયા પણ તમને 4 પિલર કહી દઉં છું. એક તમારે દોસ્તો જે છે એ પહેલા ફાઇન્ડ આઉટ કરો ફોર્મેટિંગ. એક શું ફાઇન્ડ આઉટ કરશો કે ભાઈ પહેલા આઈડિયલ ફોર્મેટ ફાઇન્ડ આઉટ કરો. તમે કહો સર મને આઈડિયલ ફોર્મેટ તો આવડે, ચાલ અહીંયા આવતો રહે, તને આવડે છે ને, આજે હું તને સમજાવી દઉં છું તને કેટલું આવડે છે, હે ને. એટલે ખોટા ફાકા ફોજદારી ના જોઈએ. જો હવે તમે દોસ્તો જે છે એ પત્ર લખતા હોય છે, ઠીક છે, આ પત્ર લખો છો, અહીંયા તમને ખબર પડે છે કે દોસ્તો જે છે એ પ્રેક્ષક આવું નામ આવે છે. યુઝ્યુઅલી તમે પ્રેક્ષક લખતા જ નથી, તમે અહીંયા સીધું પ્રતિ જ લખી દો છો. આનો મતલબ થાય છે દોસ્તો ફ્રોમ, આનો મતલબ થાય છે ટુ, આ બધા લખે છે, પણ આ ભૂલી જાય છે. હવે સરકારી જો કોઈ પણ પ્રકારનો પત્ર હોય તો સરકારી પત્રમાં દોસ્તો અહીંયા આઉટવર્ડ નંબર આવતા હોય, જાવક નંબર, આવક નંબર આવતા હોય. સરકારી માણસો કદાચ મારો લેક્ચર જોતા હશે ને તો એ બહુ સારી રીતે સમજી જશે, હે ને, કે આવક જાવક નંબર પાડવા પડે. અહીંયા દોસ્તો તમે સબ્જેક્ટ લખતા હોય તો સાથે સાથે જો કોઈ જે છે લખો છો તો તમારે રેફરન્સ લખવો પડે, સંદર્ભ પણ તમારે લખવો પડે. અહીંયા માનનીય સાહેબ તો બધા લખે જ છે. અહીંયા આપણે કોઈના વિશ્વાસુ ના હોય તો આપણે જે છે ભારે હૃદયે લખવું પડે, આપના વિશ્વાસુ. આપણે ભૂલી જઈએ છીએ કે દોસ્તો અહીંયા બિડાણ લખવું પડે, અહીંયા બિડાણ લખવું પડે. અને આ તમારો મેઇન કોર્સ છે. હવે ત્યાં તમે ભૂલ શું કરો, જય ભારત સાથે જણાવવાનું કે તો નેપાળી આ કયો દેશ છે, ભારત છે, તો કે હા, તો બધાને ખબર જ છે. અહીંયા આપણે લખવાનું છે દોસ્તો, ઉપરોક્ત વિષય પરત્વે સવિનય સાથ આપ સાહેબ શ્રીને જણાવવાનું કે, આવો શબ્દ લખવાનો, જેથી કરીને સામેવાળા વ્યક્તિને ખ્યાલ આવે કે આ બીજા કરતા થોડું અલગ લખેલો છે. આજે એક સિમ્પલ વસ્તુ સમજો દોસ્તો, 800 PSI ની ભરતી હોય, આના 20 ગણા ઉમેદવાર જે છે એ બોલાવવામાં આવે, એક સેકન્ડ માટે માનીએ છીએ આપણે, તો જે છે એ કેટલા, તો કે 16,000 કેન્ડિડેટ બોલાવવામાં આવે. 16,000 લોકોએ પત્ર લખ્યો કેવો, એક સરખો જ લખ્યો હશે કે નહીં? તમે કહેશો જી સર. તો પેલો જે ચેક કરવા વાળો વ્યક્તિ હોય ને દોસ્તો, એ થોડોક હંમેશા ફ્રસ્ટ્રેટ થઈ જાય. હવે તમને એમ કહું છું દોસ્તો કે ઔપચારિક પત્ર હોય તો ઔપચારિક પત્રમાં દોસ્તો તમને ખબર પડે કે વિષય આવે, અનૌપચારિકમાં તમને ખબર પડે કે વિષય ના આવે. ચલો, પણ કોઈ પત્ર ઔપચારિકમાં અનૌપચારિક છે તો વિષય આવે કે ના આવે એ મને કયો. અને તમને ત્યાં મેન્સ એક્ઝામમાં લખી નથી દેવાના કે આ ઔપચારિક છે કે આ અનૌપચારિક છે. તો એના માટે શું કરવાનું થાય છે દોસ્તો, તો કે એના માટે તમારે જે છે પેલા ફોર્મેટિંગ કરવું પડે. શક્ય હશે તો આપણી ગણિત ગાઈડન્સ YouTube ચેનલમાં હું તમને આવા 4 કે 5 લેક્ચર ફોર્મેટિંગને આપી દઈશ. એક નિબંધ કેમ લખાય, એમાં કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ, એક પત્ર કેમ લખાય, એક અહેવાલ કેમ લખાય, એક સંક્ષેપીકરણ કેમ લખાય. ઠીક છે, તો આ હું તમને સમયાંતરે આપી દઈશ. મેં તમને કીધું કે PSI નું માટેનું સ્પેશિયલી ગ્રુપ છે, તો એ ગ્રુપમાં આપ જોડાઈ જજો, જેથી કરીને જે છે PSI સંબંધિત હું કોઈ માહિતી મૂકું તો એ તમને મળતી રહે. ઠીક છે, ચલો બીજી બાબત જોવાનું થાય છે. બીજી બાબત જોવાનું થાય કે દોસ્તો હમણાં જે રેવન્યુ તલાટીની પરીક્ષા લેવાની, હમણાં જે છે એ CCE ની પરીક્ષા લેવાની, GPSC ની DYSO ના અને STI, આના જે છે તમારે PYQ જોવાના છે કે એમાં એસે કેવો પૂછાણો. એના PYQ ની સાથે સાથે દોસ્તો તમારે જે છે એ આન્સર શીટ
ચેક કરવાની છે કે જે પાસ થયેલા કેન્ડિડેટ છે એ પાસ થયેલા કેન્ડિડેટે કેવી રીતે લખ્યું છે, હે ને, એમાં એમને કયા કયા મુદ્દાઓ જે છે એ ધ્યાનમાં રાખ્યા છે. આ તમે પીવાયક્યુ કમ આન્સર શીટ જોઈ લેશો એટલે તમારો એક ઓપિનિયન માઇન્ડમાં જે છે બનશે. બીજું સૌથી વધારે અગત્યની વસ્તુ છે દોસ્તો કે પ્રેક્ટિસ. આપ દોસ્તો જે છે એ એક ડિસાઈડ કરી લો કે મારા જે 8 ટોપિક આવતા હોય તો રોજ હું એક તો લખીશ, રોજ હું નિબંધ લખીશ, રૂપત્ર લખીશ, અહેવાલ લખીશ વગેરે બાબત. પ્રેક્ટિસ જે છે એ સૌથી અગત્યની છે. અને ત્યારબાદ દોસ્તો જે છે એ સેલ્ફ એવેલ્યુશન, મતલબ કે આપણે મૂલ્યાંકન કરવું જે છે એ જરૂરી છે કે આપણે જે પત્ર લખ્યો એમાં શું ભૂલ છે. કારણ કે તમે જાતે લખતા જશો પણ તમને એમાંથી જો ભૂલ શોધતા નહીં આવડે તો એનો કોઈ મતલબ નહીં થાય. ભૂલ શોધશો, એમાં સુધારશો તો શાયદ બની શકે દોસ્તો કે ભાઈ આપણે જે છે આપણો એટ્રેક્ટિવ વાળું જે છે કન્ટેન્ટ આપી શકીએ. તો આ 4 મુદ્દાઓ મેન્સ માટે છે દોસ્તો. આમાં તમને એક નિબંધ આપ્યો છે, ત્યારબાદ જે છે એ સંક્ષેપીકરણ આપ્યું છે, ત્યારબાદ ગદ્ય સમીક્ષા, અહેવાલ લેખન અને પત્ર લેખન આપ્યું છે. ઓકે, તો આ 5 મુદ્દાઓ આપ્યા છે. તેની સાથે સાથે દોસ્તો જે છે એ 5 મુદ્દાઓને બાદ કરતા 3 મુદ્દાઓ આપણા ઇંગ્લિશમાં છે, પ્રેસી રાઇટિંગ, કોમ્પ્રિહેન્શન અને ટ્રાન્સલેશન. હવે સામાન્ય રીતે પીએસઆઈની તૈયારી કરનાર ઉમેદવારને થોડોક ડર હોય કે સર ક્યાંક ઇંગ્લિશ લેંગ્વેજ જે છે એ હું નહીં લખી શકું, તો પણ દોસ્ત એ ડર છે. પ્લીઝ આપણે દોસ્તો એવું કરી શકીએ ને કે અગાઉના જે 70 માર્ક છે એમાંથી વધારે ના સહી 40 માર્ક તો મેળવી શકાય. તમે કહેશો જી હા સર. એટલીસ્ટ ઇંગ્લિશના 30 માર્ક છે, વધારે ના સહી 10 તો મેળવી શકાય. તમે કહો જી હા સર. બંનેનું કોમ્બિનેશન 50 માર્કનું થઈ ગયું. 50 તમારે મેન્સમાં આવે તો બહુ સારા માર્ક કહેવાય. કોઈ ચિંતા ના કરો, ઠીક છે. સો આવી રીતે એક સ્ટ્રેટેજી બનાવો, આવી રીતે દોસ્તો પ્રોપર જે છે એ ગાઈડન્સ સાથે જાઓ તો આપની પરીક્ષા જે છે એ સફળતાપૂર્વક આપ પાસ થઈ શકશો. અન્યથા જે છે એ આટા મારવાના જ થશે. અને જેટલી પરીક્ષાઓ લેવાની છે દોસ્તો એમાં ક્યારેય જે છે એ અમે પોકળ વાતો નથી કરતા અને સચોટ દાવો કરી દઈએ છીએ પ્રૂફ સાથે કે અત્યાર સુધીમાં દોસ્તો 7 થી 8 પરીક્ષાઓ લેવાની છે. ગણિત ગાઈડન્સના છેલ્લા 1 થી 1.5 વર્ષનું પ્લેટફોર્મ શરૂ કર્યાના બધામાં બેઠા ક્વેશ્ચન, ઇવન તો ડીવાયએસઓ તમે જો 32 ક્વેશ્ચન જે છે એ પૂછાયેલા છે. અને એના માટે તમારે મારી ઉપર ભરોસો નહીં કરવાનો. તમે જે છે એ ગણિત ગાઈડન્સમાં જાઓ, એનું પ્લેલિસ્ટ યુટ્યુબમાં જાઓ અને ત્યાં માત્ર પોકળ વાતોની પ્રૂફ સાથે દાવો એ તમે જોઈ લો, તમને ખ્યાલ આવી જશે ઓટોમેટિકલી, ઠીક છે. ચલો, તો આપ જે છે એ તૈયારી કરવા ઈચ્છતા હોય તો અગેન હું તમને કહું છું કે પીએસઆઈની ભરતી માટેનો વિશેષ કોર્સ છે. પેલું બધું જ ન કરવું હોય તો બધું મેં તમને એક સાથે પીરસી અને મટીરિયલ બનાવી દીધું છે. ડેમો લેક્ચર આપ જોઈ લો, તમને ખ્યાલ આવી જશે ભાઈ કે આપણું કન્ટેન્ટ કેવું છે. ડન છે. અને પીએસઆઈ માટેના સ્પેશિયલ ગ્રુપમાં જે છે આપ જોડાવવું હોય, આપ સરકારી અમલદાર હોય અને જોડાવવું હોય તો પણ પ્લીઝ આપને વેલકમ છે. અને સરકારી અમલદારને એવું થાય કે સર અમારી પાસે સમય નથી મળતો તો કોઈ ચિંતા નથી કરતા. આ કોર્સ લીધા બાદ દોસ્તો હું તમને સમજાવી દઈશ કે ભાઈ આપણે ત્યાં જે છે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું જોઈએ. પર્સનલ મેન્ટરશિપ પ્રોગ્રામ હું તમને આપણા કોર્સમાં ફ્રી ઓફ કોસ્ટ આપીશ. પ્રોપર ટાઈમ ટેબલ 1 by 1 કાઉન્સેલિંગ કરી દઈશ. તમારે કંઈ પણ ક્વેરી હોય તો એક નમ્ર વિનંતી છે કે દોસ્તો એક મેસેજ વોટ્સઅપમાં ડ્રોપ કરજો. કારણ કે ક્યાંક લેક્ચર્સમાં ને સેમિનાર્સમાં એમાં હોય છે તો કદાચ બની શકે કે તમારો કોલ જે છે એ રિસીવ ના થાય, પણ આપ એક વખત વોટ્સઅપ કરશો તો ડેફિનેટલી દોસ્તો જે છે આપણે વાતચીત કરી શકીએ. અને જે લોકો કોન્સ્ટેબલમાં ઓલરેડી અત્યારે ફરજ પર છે, એલઆરડી તરીકે ફરજ પર છે, એમના માટે આ બહુ સુવર્ણ તક છે દોસ્તો. અને નવા વિદ્યાર્થીઓ હજી તો આવશે તો તમે પાસ થઈને જતા રહેશો. તો આવો ગણિત ગાઈડન્સ સાથે આપની સફળતા માટે અમે આતુર છે. થેન્ક યુ વેરી મચ દોસ્તો. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. આ પીએસઆઈ બનો તેવી શુભકામનાઓ સાથે આભાર દોસ્તો.